I am Yogesh Sanghvi. Welcome to my YouTube channel for English grammar. આ યુનિટમાં આપણે જોઈશું ઇનડેફિનેટ આર્ટિકલ એ એન્ડ એન. ગુજરાતીમાં આપણે આર્ટિકલ વાપરતા નથી. આપણે એવું નથી બોલતા હું એક છોકરો છું અથવા ટેબલ ઉપર એક ચોપડી પડી છે. આપણે કહીએ છીએ હું છોકરો છું. પણ ઇંગ્લિશમાં એક માટે એ અથવા એન આર્ટિકલ વપરાય છે. હવે આર્ટિકલ હંમેશા નાઉનની આગળ વપરાશે અને નાઉન માટે વપરાશે. તો નાઉનની શરૂઆત જો કોન્સોનન્ટથી થતી હોય તો આપણે એ આર્ટિકલ મૂકીએ છીએ અને વોવેલ્સ એટલે કે એ ઈ આઈ ઓ યુથી શરૂ થતી હોય તો આપણે એન મૂકીએ છીએ. કારણ કે જે શબ્દો એ ઈ આઈ ઓ યુથી શરૂ થતા હોય તેની આગળ એ આર્ટિકલ લગાવીએ તો ઉચ્ચારમાં તકલીફ થાય છે. તેથી ઉચ્ચારની તકલીફને નિવારવા માટે એન આર્ટિકલ મૂકવાની સિસ્ટમ છે. હવે બુક તો બીથી શરૂઆત થાય છે એટલે આપણે વાપરીશું એ. બોય તો બીથી શરૂઆત થાય છે આપણે વાપરીશું એ. ટેબલ તો ટીથી શરૂઆત થાય છે આપણે વાપરીશું એ બુક એ બોય એ ટેબલ. ઓરેન્જ ઓથી શરૂ થાય છે એટલે આપણે વાપરીશું એન ઓરેન્જ એન એપલ એન એલિફન્ટ. હવે જે પર્સનલ નાઉન હશે તેની આગળ આપણે આર્ટિકલ વાપરીશું નહીં. રમેશ મહેશ તો એની આગળ એ રમેશ એ મહેશ એવું વપરાશે નહીં. રમેશ મહેશ ચિંટુ સારિકા આર્ટિકલ વપરાશે નહીં. હવે ત્રીજો નિયમ એ છે કે નાઉન અને એડજેક્ટિવ સાથે હોય. જો નાઉનની આગળ એડજેક્ટિવ હોય તો પણ આર્ટિકલ લાગે છે, પણ એ આર્ટિકલ એડજેક્ટિવની આગળ લાગે છે અને જે રૂલ્સ છે એ અને એનના એ એડજેક્ટિવને લાગુ પડે છે. દાખલા તરીકે ધીસ ઇઝ એ બુક અને ધીસ ઇઝ એ ન્યૂ બુક. તો ન્યૂ એ એડજેક્ટિવ છે. ન્યૂ બુક તો ન્યૂની આગળ આર્ટિકલ લાગેલો છે અને ન્યૂ એ એનથી શરૂઆત થાય છે એટલે આપણા માટે એ વાપર્યું છે. તો ધીસ ઇઝ એ ન્યૂ બુક. પણ ન્યૂ બુકને બદલે આપણે ઓલ્ડ બુક વાપરીએ તો વિશેષણ ઓલ્ડ થાય છે અને ઓથી શરૂ થાય છે એટલે ત્યાં આપણે આર્ટિકલ વાપરીશું એન. ધીસ ઇઝ એન ઓલ્ડ બુક. એ રીતે ધેર ઇઝ એન અમ્બ્રેલા. અમ્બ્રેલા યુથી શરૂ થાય છે એટલે એન વાપરીએ છીએ, પણ એની આગળ જો એડજેક્ટિવ લાગે ન્યૂ તો એન હોવાને કારણે એ આર્ટિકલ લાગશે. ધેર ઇઝ અ ન્યૂ અમ્બ્રેલા. હવે માત્ર એડજેક્ટિવ વપરાયું હોય અને એડજેક્ટિવની પાછળ નાઉન ના હોય તો એડજેક્ટિવની આગળ આર્ટિકલ નહીં લાગે. ધીસ બુક ઇઝ ન્યૂ તો ન્યૂ એ એડજેક્ટિવ છે પણ પાછળ નાઉન નથી એટલે અહીંયા આર્ટિકલ નહીં લાગે. ધીસ ચેર ઇઝ ઓલ્ડ. ઓલ્ડ પણ એડજેક્ટિવ છે એની આગળ આર્ટિકલ નહીં લાગે. હવે પોઝિટિવ એડજેક્ટિવ એટલે કે માય યોર હિઝ હર વગેરે હોય તો તેની આગળ પણ આર્ટિકલ લાગતો નથી ભલે પાછળ નાઉન લાગેલું હોય. તો ધીસ ઇઝ માય બુક ધેટ ઇઝ ધેર કાર તો અહીંયા માય અથવા ધેરની આગળ આર્ટિકલ આવશે નહીં. હવે પછીનો રૂલ છે કે ઇમ્પોર્ટન્ટ ઇઝ પ્રોનન્સિએશન. એટલે ઓનેસ્ટ મેન એ શબ્દ છે એમાં શરૂઆત એચથી થાય છે પણ પ્રોનન્સિએશન ઓથી શરૂ થાય છે તો અહીંયા આર્ટિકલ લાગશે એન. એ રીતે અવર તો એચઓ યુઆરમાં એચથી શરૂઆત થાય છે પણ પ્રોનન્સિએશન ઓથી શરૂ થાય છે તો અહીંયા થશે એન અવર. 100 રૂપી નોટ શરૂઆત ઓથી છે પરંતુ પ્રોનન્સિએશન વથી શરૂ થાય છે એટલે અહીંયા થશે એ 100 રૂપી નોટ. યુનિવર્સિટી યુથી શરૂઆત થાય છે પણ પ્રોનન્સિએશન યથી શરૂ થાય છે તેથી એ યુનિવર્સિટી. તે જ રીતે એન એમબીએ કારણ કે પ્રોનન્સિએશન એથી શરૂ થાય છે. હવે ડેફિનેટ આર્ટિકલ ધ જોઈએ તો કોઈ પણ રેફરન્સ બીજી વાર આવે તો આર્ટિકલ ધ વાપરવામાં આવે છે. એટલે કે ઇટ ઇઝ એ લાયન. હવે આ જ લાયનની ફરીવાર વાત કરવામાં આવે તો અહીંયા ફરીથી એ લાયન નથી વપરાતું પણ ધ લાયન ઇઝ ડેન્જરસ. તે જ રીતે ઇઝ એ બોય પણ આ જ બોયની ફરીવાર વાત કરીએ ધ બોય ઇઝ વેરી સ્ટ્રોંગ તો અહીંયા ધ વાપરીએ છીએ. હવે જે યુનિક ચીજ હોય એટલે કે એક જ ચીજ હોય એ બધા માટે પણ આપણે ધ આર્ટિકલ વાપરીએ છીએ. દાખલા તરીકે ધ સન ધ મૂન ધ અર્થ. હવે આપણે જોઈશું પ્લુરલ ઓફ નાઉન્સ. નાઉન્સને બહુવચનમાં ફેરવવા માટે શું કરવું. તો નિયમ સિમ્પલ છે. એસ અથવા ઈએસ લાગે છે. નોર્મલી એસ લાગે છે. દાખલા તરીકે બુક બુક્સ ટેબલ ટેબલ્સ ડોક્ટર ડોક્ટર્સ. પણ જે શબ્દની પાછળ એસ ડબલ એસ એસએચ સીએચ એક્સ અથવા ઓ હોય તો ઈએસ લગાવીને બહુવચન કરવામાં આવે છે. દાખલા તરીકે બસ બસીસ ક્લાસ ક્લાસીસ.
ડિશ ડિશિસ, બેન્ચ બેન્ચીસ, બોક્સ બોક્સીસ, મેંગો મેંગોઝ, બફેલો બફેલોસ. હવે શબ્દની પાછળ વાય હોય અને વાયની આગળ જો વોવેલ હોય તો એસ લગાવવામાં આવે છે. બોય તો વાયની આગળ ઓ છે, વોવેલ છે, તો માત્ર એસ લાગશે. બોય બોયસ. તે જ રીતે ટોય ટોયસ, ડે ડેઝ. પણ વાયની આગળ કોન્સોનન્ટ હોય તો વાયનો આઈ કરી અને ઈએસ લગાવવામાં આવે છે. બેબી તો વાયની આગળ બી છે, કોન્સોનન્ટ છે, તો વાયનો આઈ કરીને ઈએસ લગાવીને બેબીઝ. તે જ રીતે લેડી લેડીઝ, સ્ટોરી સ્ટોરીઝ. હવે શબ્દનો એન્ડ એફ અથવા એફી થતો હોય તો એફ અથવા એફીને ચેન્જ વીમાં કરવામાં આવે છે અને પછી યસ લગાવવામાં આવે છે. દાખલા તરીકે લીફ તો એફનો વી કરીને યસ લગાવવામાં આવે છે. લીફ બીકમ્સ બહુવચનમાં થશે લીવ્સ. તે રીતે કાફ કાવ્સ, નાઇફ નાઇફ્સ. પણ સમ કેસીસમાં એ ચેન્જ નથી થતું. દાખલા તરીકે રૂફ રૂફ્સ, હૂફ હૂફ્સ, હેન્કરચીફ હેન્કરચીફ્સ. તો અહીંયા એફનો વી કરીને યસ લાગવામાં નથી આવતું. હવે અમુક બહુવચન છે એ ઇરેગ્યુલર છે, જે આપણે યાદ રાખવા પડશે. મેન તો MEN છે, એનું MEN કરવાથી બહુવચન થઈ જાય છે. એ રીતે વુમન એનું બહુવચન છે વિમેન. અહીંયા વિમેન બોલવામાં આવે છે. MEN નો MEN કરવાથી જેમ બહુવચન થાય છે એમ વુમનનું વિમેન કરવાથી બહુવચન થશે. ફૂટ તો ફીટ, ટૂથ તો ટીથ, ગૂઝ તો ગીઝ, માઉસ તો એનું માઇસ, ઓક્સ તો અહીંયા ઓક્સિસ નથી થતું પરંતુ થાય છે ઓક્શન, ચાઇલ્ડ ચિલ્ડ્રન. હવે અમુક શબ્દો એવા છે કે જેનું બહુવચન નથી થતું. એક વચન અને બહુવચનમાં એક જ શબ્દ રહે છે. તો ડિયર ડિયર, શીપ શીપ, ફિશ એનું બે થાય છે. ફિશનું ફિશ પણ રહેશે અને ફિશિસ પણ થશે. હવે બીજા થોડા શબ્દો છે જે ઇરેગ્યુલર છે. દાખલા તરીકે સ્ટેડિયમ તો એના બે પ્લુરલ છે. સ્ટેડિયમનું સ્ટેડિયમ્સ પણ ચાલે છે અને સ્ટેડિયા છે. તે જ રીતે રેડિયસ તો એનું પ્લુરલ છે રેડિયસીસ અથવા રેડી. અમીબા તો અમીબાસ અથવા અમીબી. એ રીતે ડેટમ શબ્દ છે એક વચન છે અને જેનું બહુવચન છે ડેટા. મીડિયમ શબ્દ એક વચન છે જેનું બહુવચન છે મીડિયા. બેક્ટેરિયમ એ એક વચન છે, તેનું બહુવચન છે બેક્ટેરિયા. હવે આપણે જોઈશું પોઝેસિવ ફોર્મ. આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે મયંકની ચોપડી, તો ની વાપરીએ છીએ તે રીતે અહીંયા ઇંગ્લિશમાં એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય છે. મયંક શબ્દની પાછળ જે કોમા જેવી નિશાની છે તેને આપણે એપોસ્ટ્રોફી કહીએ છીએ, પાછળ એસ લગાવવાનું. તો મયંક્સનો અર્થ થાય છે મયંકની. ધીસ ઇઝ મયંક્સ બુક, ધીસ ઇઝ ધ બુક ઓફ મયંક. આ ચોપડી મયંકની છે. તે જ રીતે ધેટ ઇઝ માય ફાધર્સ કાર. હવે માય ફાધરની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવવાથી મારા ફાધરની થઈ જશે. ધેટ ઇઝ માય ફાધર્સ કાર, ધેટ ઇઝ ધ કાર ઓફ માય ફાધર. હવે બહુવચન છે બોયસ, તો પાછળ એસ ઓલરેડી છે, તો અહીંયા ફરીથી એસ લાગતો નથી કારણ કે પ્રોનાઉન્સિએશનની તકલીફ ઊભી થાય. તો બોયસની પાછળ માત્ર એપોસ્ટ્રોફી લાગવામાં આવે છે. બોયસ ટીથ આર વ્હાઇટ. એ રીતે ડોગ્સ પણ બહુવચન છે, એસ છે, તેથી માત્ર એપોસ્ટ્રોફી લાગવામાં આવે છે. ડોગ્સ ટેલ્સ આર શોર્ટ. પણ મેન એ બહુવચનનો શબ્દ છે, પણ અહીંયા પ્રોનાઉન્સિએશનની તકલીફ છે નહીં, તેથી અહીંયા એપોસ્ટ્રોફી પાછળ એસ લાગવામાં આવે છે. એપોસ્ટ્રોફી એસ લગાવવામાં આવે છે. મેન શર્ટ્સ આર રેડ, ચિલ્ડ્રન્સ બુક્સ આર ગુડ, ધ વિન્ડોઝ ઓફ ધેટ હાઉસ આર બિગ, ધ કલર ઓફ ધીસ ટેબલ ઇઝ રેડ. હવે જે જીવિત વસ્તુ છે તેની પાછળ જ એપોસ્ટ્રોફીનો ઉપયોગ થાય છે. નિર્જીવ વસ્તુની પાછળ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થશે નહીં. ધ વિન્ડોઝ ઓફ ધ હાઉસ આર બિગ, તો અહીંયા હાઉસીસ વિન્ડોઝ આર બિગ નહીં ચાલે. તે જ રીતે કલર ઓફ ધીસ ટેબલ ઇઝ રેડ, પણ ધીસ ટેબલ્સ કલર ઇઝ રેડ નહીં ચાલે. હવે પર્સનલ અને પોઝિટિવ પ્રોનાઉન્સ. દાખલા તરીકે ગુજરાતીમાં હું અને મારું કહીએ છીએ. હવે ગુજરાતીમાં 4 શબ્દો છે, મારો, મારી, મારું અને મારા. પણ ઇંગ્લિશમાં એ બધા માટે એક જ શબ્દ છે. એટલે ભવિષ્યમાં આ વસ્તુ યાદ રાખીશું કે ગુજરાતીના 4 શબ્દો માટે
અંગ્રેજીનો માત્ર એક જ શબ્દ રહેશે આઈ, તો એનું થશે માય. એ રીતે અમે અમારું, તો વી અવર. પછી તમે તમારું અથવા તું તારું, તો યુ યોર. તે તેનું, જો પુરુષ હોય તો હી હિઝ. એ રીતે સ્ત્રી હોય તો સી હર. અને નિજી પદાર્થ અથવા પ્રાણી હોય તો ઇટ ઇટ્સ. હવે બહુવચનમાં ધેયનું થશે ધેર. તો યુ આર એ ડોક્ટર. યોર નેમ ઇઝ મહેશ. તો અહીંયા યુનું યોર વાપર્યું છે. હી ઇઝ એ પોસ્ટમેન. હિઝ બાયસિકલ ઇઝ ગ્રીન. તો હીનું હિઝ થાય છે. સી ઇઝ એન એકાઉન્ટન્ટ. હર કાર ઇઝ ન્યૂ. તો સીનું હર કરેલું છે. ધીસ ઇઝ એ ટ્રી. ધીસ ઇઝ ઇટ્સ બ્રાન્ચ. અહીંયા ટી માટે ઇટ વપરાય એટલે અહીંયા ઇટ્સ થયેલું છે. તો આ પર્સનલ અને પોઝેસિવ ફોર્મ્સ આપણે યાદ રાખીશું.